નમસ્તે મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર કઈ કઈ જગ્યા ઉપર વરસાદ પડવાનો છે એને લઈને લાઈવ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ત્યારે લાઈવ મેપમાં જોશું ઇન્ડિયાના મેપમાં કયા કયા જગ્યા ઉપર વરસાદ પડવાનો છે ત્યારે જોઈ લો લાઈવમાં। અને વિડીયો ગમે તો શેર કરી દેજો, વધુને વધુ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરતો સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈ લો હવે લાઈવમાં તો જોઈ લો આગામી કેટલા દિવસ અને કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે એના વિશે લાઈવ મેપમાં આપણે જોઈ રહ્યા છીએ। તો અત્યારે જુઓ વાદળ અને વરસાદ જો અહીંયા દેખાય છે તો આ આગળ આગળ હાલતું જશે એ પ્રમાણે હું તમને લાઈવ મેપમાં બતાવું છું। નીચે તારીખ બતાવી છે અને ટાઈમ પણ બતાવી છે, તો એમાં જોતા જજો કેટલા વાગે ક્યાં વરસાદ પહોંચવાનો છે। આજે તારીખ 11 છે, તો ચાલો 11 થી જોઈ લઈએ ક્યાં ક્યાં વરસાદ આવવાનો છે। જુઓ જુનાગઢ બાજુ ના વિસ્તારમાં, દ્વારકા આજુબાજુના વિસ્તારમાં થઈને આજે લગભગ બધા જ વિસ્તારમાં વરસાદ આવશે। જે જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર બાજુનો વિસ્તાર પણ કવર થઈ જાય છે। પછી તારીખ 12 ના રોજ સુરત અને જુનાગઢ બાજુના વિસ્તારમાં પણ વરસાદ રહેશે। ત્યારે વલસાડ બાજુ ધોધમાર વરસાદ પડી શકે છે। ત્યાર પછી વાત કરીએ તો અમદાવાદમાં પણ 12 તારીખે વરસાદ આવી શકે તેવી સંભાવના છે। આગળ વાત કરીએ તારીખ 13 ના રોજ, તો 13 તારીખના રોજ લગભગ સુરત બાજુના વિસ્તારમાં થોડોક છાંટા જેવું રહેશે અને ત્યાર પછી વડોદરા બાજુ પણ, અમદાવાદ બાજુ પણ 13 તારીખે વરસાદ આવી શકે છે। વાત કરીએ 14 તારીખની, તો 14 તારીખે જુઓ હવે તો લગભગ ખાલી થતું હોય એવું જોવા મળી રહ્યું છે, પણ આગળનું અપડેટ પછી ખબર પડે। અત્યારના સુધીના જેટલો પણ ટાઈમ છે ત્યાંનું તમને અપડેટ બતાવી દીધું। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી વખત આજે તારીખ 11 નો રોજ જુનાગઢ, દ્વારકા, થાન, જામનગર, ભાવનગર સુધી વરસાદ આવવાની ફૂલ સંભાવના છે। ત્યારે આ વિડીયોને લઈને વધુ ને વધુ ચર્ચા આપણે કરીશું લાઈવમાં। તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।